નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ત્રીજો ભાગ વાસ્તવિક સંખ્યાઓનો, અને આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું અવયવ વૃક્ષના દાખલાઓ વિશે. તો ચાલો સૌથી પહેલા કેટલું ગુણભાર છે એ જોઈ લો. બેઝિક્સ માટે 2 ગુણભાર છે અને સ્ટાન્ડર્ડ માટે 4 ગુણભાર છે જનરલ વિકલ્પ સાથે. તો આ હંમેશા તૈયારી કરવાની સાથે આપણે ધ્યાન રાખવાનું છે. અને પાછલા આપણા વિડીયોમાં કે ભાગ 2 ની અંદર તમને એક હોમવર્ક આપવામાં આવ્યું હતું. એ હોમવર્કનો એક દાખલો છે કે કોઈક ધન પૂર્ણાંક n માટે 6 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ એ નિર્ણય કરો. તો એના જવાબમાં આપણે લખીશું કે જો કોઈ ધન પૂર્ણાંક n માટે છેલ્લો અંક શૂન્ય હોય તો તે માટે 5 અને 2 બંને વિભાજ્ય હોવું જોઈએ. કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક જો શૂન્ય હોય તો એના માટે 5 વડે પણ અને 2 વડે પણ વિભાજ્ય હોય તો જ એનો છેલ્લો અંક શૂન્ય આવી શકે. બરાબર? તો આ શક્ય નથી, કારણ કે 6 ની n ઘાતમાં 6 ના જે અવયવો છે એમાં 2 અને 3 છે. તો 2 અવયવ તરીકે તો છે, એટલે કે 2 વિભાજ્ય 2 થી તો વિભાજ્ય છે. આ 6 સંખ્યા એ 2 થી તો વિભાજ્ય છે, પરંતુ 5 થી વિભાજ્ય નથી. તો એ માત્ર 2 અને 3 વડે જ વિભાજ્ય છે, પરંતુ 5 વડે વિભાજ્ય નથી. બરાબર? જો આ સંખ્યાને આપણે 2 3 આપણે એક પ્રયત્ન કરીએ કે 2 અને 3 તો છે, પણ 5 પણ આની અંદર અવયવ લઈ લઈએ તો કઈ સંખ્યા બનશે? તો 2 તારી 6 અને 6 પંચા 30 સંખ્યા આવી. હવે આ સંખ્યાની અંદર છેલ્લો અંક શું આવ્યો? શૂન્ય આવ્યો. તો એના માટે 2 અને 5 હોવા જરૂરી છે. પરંતુ આપણા આ કેસમાં કે આ દાખલાની અંદર 2 અને 3 જ છે. તો 2 તો છે, પરંતુ 5 નથી. બીજા કોઈ અવયવ હોય તો એનો આપણને કઈ વાંધો નથી, પરંતુ 2 અને 5 બંને હોવા જોઈએ. એટલે છેલ્લો અંક શૂન્ય હોય તે માટે 5 અને 2 બંને વડે વિભાજ્ય હોવું જરૂરી છે. આમ 6 ની n ઘાતમાં 2 ગુણ્યા 3 એટલે કે 2 અને 3 એની n ઘાત, અહીંયા n જ આવશે. n ઘાત એ માત્ર 2 વડે જ વિભાજ્ય છે, 5 વડે વિભાજ્ય નથી. તેથી કોઈક ધન પૂર્ણાંક n માટે 6 ની ગમે એટલી ઘાત લ્યો, ગમે એટલી ઘાત કે પછી તમે કોઈ પણ સંખ્યા લો આ n ના સ્થાન પર કે ઘાતના સ્થાન પર, તો પણ એનો છેલ્લો અંક શૂન્ય શક્ય નથી. એનો છેલ્લો અંક શૂન્ય શક્ય નથી. બરાબર? આપણે વધુ એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ કે આ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. જેમ કે 6 ની 1 ઘાત કરીએ, જવાબ શું આવશે? 6. 6 ની 2 ઘાત કરીએ તો 6 ગુણ્યા 6 શું આવશે જવાબ? 36. 6 ની 3 ઘાત કરીએ, શું જવાબ આવે? 36 ગુણ્યા 6 કરો, 6 ચંગ 36 નો 6 વડી પડે 3, 6 તારી 18, 18 ને બીજા 3, 216. તો છેલ્લો અંક તો 6 અને 6 જ આવે છે. હવે 4 ઘાત લઈને પણ તમે જાતે પ્રયત્ન કરજો, 5 ઘાત લઈને પણ તમે જાતે પ્રયત્ન કરજો, શું એનો છેલ્લો અંક શૂન્ય આવે છે? ના, શૂન્ય આવશે જ નહીં. બરાબર? તમારે ચેક કરવું હોય તો જાતે આ રીતે ચેક કરી જજો. બરાબર? તો હવે આ વિડીયોમાં આપણે શું શીખવાનું છે? તો આ વિડીયોમાં આપણે અવયવ વૃક્ષના દાખલાઓ શીખવાના છે, અને અવયવ વૃક્ષના દાખલામાં અવિભાજ્ય અવયવ સ્વરૂપે સંખ્યા આપણે દર્શાવવાની છે. ને આવા દાખલાઓને આપણે ટાઈપ 1 ના દાખલાઓ કહીશું. કયા દાખલાઓ કહીશું? ટાઈપ 1 ના દાખલાઓ, જે આપણે અવયવ વૃક્ષ તરીકે દર્શાવવાના છે. તો આપણો સૌથી પહેલો દાખલો છે ક્વેશ્ચન નંબર 1, એ પેજ નંબર 5 ઉપર છે. શું આ સ્વાધ્યાયનો દાખલો છે કે ઉદાહરણ છે? સ્વાધ્યાય ને? ઓકે. તો સ્વાધ્યાય 1.1 નો આ પહેલો દાખલો છે. પહેલા પ્રશ્નનો પહેલો દાખલો છે 140. એના આપણે અવિભાજ્ય અવયવ કરવાના છે. કયા અવયવ કરવાના છે? અવિભાજ્ય અવયવ. તો મેં અહીંયા સાદા અવયવ બધા પાડ્યા છે. તો કેવી રીતે આ ભાગ આપણે કરીશું? મેં આપણો સમય ન બગડે એટલા માટે પહેલાથી જ ગણતરી કરી છે. તમારે આ ગણતરી જાતે કરવાની છે, ને આ ગણતરી રફ કાર્યમાં તમારે કરવાની છે. પેજ જ્યારે તમે બનાવો, તમે જ્યારે પરીક્ષાની અંદર લખતા હોવ, તો માની લો કે આ તમારું આખું પેજ છે. આ પેજની અંદર અહીંયા તમારે નંબર્સ લખવાના હોય. જેમ કે દાખલો નંબર આ 1 છે, ને અહીંયા એક બીજી લાઈન પાડી દેવાની પેન્સિલથી, અહીંયા લખી દેવાનું ગણતરી. ગણતરીની અંદર આ બધી ગણતરીઓ તમે આવી રીતે કરી શકો. કોઈ પણ ગણતરી અહીંયા કરી શકો, ને આ વચ્ચેના ભાગમાં તમારે મેઇન દાખલાનો જવાબ લખવાનો છે. બરાબર?
ઓકે, આ રીતે લખશો તો વ્યવસ્થિત રીતે લખાશે અને આ પેટર્ન થી તમારે લખવાનું છે. એટલે ગણતરી માટેનું જે ખાનું છે એ તમારા પુરવણી કે તમારી જે પાઠ્યપુસ્તક જેમાં તમે નોટબુક જેની અંદર તમે લખી રહ્યા છો, સાઈડ પર એની જમણી બાજુ પર એક લાઈન પાડી દેવાની થોડી જગ્યામાં અને એમાં ગણતરી તમે કરી શકો. ને રફ વર્ક માટે છેલ્લું પેજ ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકો, પણ છેલ્લા પેજ પર તમારે વારંવાર જવું પડશે, ત્યાં ગણતરી જોવી પડશે. આ ગણતરી તમારી બાજુમાં જ આવી જશે અને ભૂલ થવાની શક્યતા ઓછી રહેશે. છેલ્લા પેજ ઉપર ગણતરી કરશો તો ત્યાં બીજી બધી પણ બહુ બધી ગણતરી તમે કરી હશે, તો એમાં કોઈ મિસમેચ થવાનું કે કોઈ ગુણાકારનો જવાબ કે ભાગાકારનો જવાબ આમ તેમ થઈ જવાની શક્યતા છે. એટલે તમારા એ જ પેજ ઉપર તમે ગણતરી કરી શકો છો. તો ચાલો જોઈએ હવે 140 ના સૌથી પહેલા આપણે અડધા કરીએ. કોઈ પણ સંખ્યાના આપણે અવયવ પાડવા હોય તો સૌથી પહેલા 2 થી ભાગાકાર કરવાનો, ત્યારબાદ 3 થી ન થાય તો 5 થી પ્રયત્ન કરવાનો, 7 થી કરવાનો, અવિભાજ્ય સંખ્યાઓથી પ્રયત્ન કરવાનો. તો 140 ના અડધા 70 એટલે 70 દુ 140, 35 દુ 70, 5 સત્તા 35 અને 7 1 સત્તા 7. આ એના અવયવ થયા. હવે આપણી પાસે જે સંખ્યા છે એને આપણે આ રીતે લખી દેશું એક બોક્સની અંદર, જેમાં આપણે અહીંયા ડાબી બાજુ શું લખીએ છીએ, અવયવ વૃક્ષમાં ડાબી બાજુ શું લખીએ છીએ. જે વિદ્યાર્થીઓએ આગળનો વિડીયો જોયો હોય કમેન્ટ કરે, ડાબી બાજુ શું લખીએ છીએ આપણે? અવિભાજ્ય સંખ્યા. કઈ સંખ્યા? અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કઈ છે? આ 2. તો 2 અને જમણી બાજુ આપણે શું લખીએ છીએ? વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યા કઈ આવશે અહીંયા? 70. 70 ના પાછા 2 ભાગ કરો તો 70 ના 2 ભાગ કરશો એક સંખ્યા કઈ મળશે તમને? 2 અને બીજી સંખ્યા કઈ મળશે? 35. બરાબર. અને અંતમાં જે 2 સંખ્યાઓ મળશે એ 2 સંખ્યાઓ કઈ હશે? બંને સંખ્યા અંતમાં મળે એ અંતમાં મળતી સંખ્યા પણ અવિભાજ્ય સંખ્યા હોય. એટલે કે અહીંયા આવશે 5 અને 7. 5 અને 7. 5 સત્તા 35, 35 દુ 70, 70 દુ 140. આ આપણે અવયવ વૃક્ષ બનાવ્યું. બરાબર. હવે અવયવ વૃક્ષ તો આપણે બનાવ્યું, પરંતુ આપણે જો આને અવિભાજ્ય અવયવ તરીકે લખવા હોય તો આપણે કયા અવયવ લખી શકીએ? તો જોજો, અવિભાજ્ય કયા છે? 2. તો 2 પાછા ડાબી બાજુ અવિભાજ્ય આપણે લખીએ છીએ 2. ડાબી બાજુ અવિભાજ્ય લખીએ છીએ અથવા તો છેલ્લે લખીએ છીએ એકદમ નીચે, તો અવિભાજ્ય લખીએ છીએ એ 5 અને 7. હવે બધાનો ગુણાકાર કરીને પણ એકવાર જોઈ લો. 2 દુ 4, 4 પંચા 20 ને 20 ગુણ્યા 7 કરો, શું જવાબ આવશે? 140. એટલે આને જો આપણે ઘાતના સ્વરૂપે લખીએ તો 2 નો વર્ગ 5 અને 7 આ આપણે અવિભાજ્ય અવયવોના સ્વરૂપે સંખ્યા લખી. કયા સ્વરૂપે આપણે સંખ્યા લખી? કયા સ્વરૂપે આપણે સંખ્યા લખી છે? અવિભાજ્ય અવયવના ઘાત સ્વરૂપે આપણે સંખ્યા લખી. તો આ રીતના દાખલાઓ પણ તમને પૂછાઈ શકે છે. બરાબર. ચલો, ત્યાર પછી બીજો દાખલો, એ પણ ક્વેશ્ચન 1 નો બીજો દાખલો છે. પેજ નંબર 5 ઉપર મળશે પાઠ્યપુસ્તકના. બરાબર. 156. તો 156 ના આપણે સૌથી પહેલા અડધા કરીએ. 156 ના અડધા કરતા કદાચ કોઈ વિદ્યાર્થીઓને તકલીફ પડે તો તમારે રાઉન્ડ ફિગર કરી લેવાનું. બરાબર. જેમ કે 150 ના અડધા ન કરી શકો તો 156 ના અડધા ન કરી શકો તો 150 ના કરજો. 150 ના અડધા કેટલા આવશે? 75. અને આમાં 6 છે, 6 ના અડધા કેટલા આવશે? 3. કેટલા થઈ જશે? 78. 78 ના ડબલ કરો કેટલા થશે? 78 ના ડબલ કરો કેટલા થશે? 156. હવે 78 નો પણ કદાચ કોઈ વિદ્યાર્થીને તકલીફ પડે તો 70 ના અડધા તો આવડે ને, એમાંથી 70 ના અડધા કેટલા થાય? 35. અને 8 ના અડધા કેટલા થાય? 4. આ બંનેનો સરવાળો કરો કેટલો આવશે? 39. તો આ રીતે અંદાજો લગાવીને તમારે ગણતરી કરવાની. તો 39 ના ડબલ કરશો એટલે 78 મળશે. હવે 39 કયા ઘડિયામાં આવે તમને ખબર જ છે? 13 ના ઘડિયામાં આવે. તો 13 તારી 39 અને 13 ગુણ્યા 1 કરીએ તો 13. આ આપણા અવયવ પડ્યા. હવે આપણે અવયવ વૃક્ષ બનાવવાનું છે. અવયવ વૃક્ષની અંદર સૌથી પહેલા આપણે આપેલ સંખ્યા લખવાની. સંખ્યા લખી. ડાબી બાજુ શું આવશે? કમેન્ટ કરો હવે પાછા. શું આવશે? અવિભાજ્ય સંખ્યા. તો 78 એ જમણી બાજુ આવશે, જે વિભાજ્ય છે. આ શું છે? વિભાજ્ય. આ શું છે? અવિભાજ્ય. તો અહીંયા આવશે 2. પાછા આના 2 ભાગ કરીએ તો
ડાબી બાજુ બેકી સંખ્યા હોય તો 2 થી તો એનો ભાગ ચાલશે જ. 78 બેકી સંખ્યા છે એટલે 2 તો ચાલવાનો જ છે, 2 થી ભાગ. અહીંયા આવશે 39. હવે 39 ના પાછા આપણે અવયવ પાડીશું. તે અવયવ આપણને મળશે કેટલા આવશે? 3 અને 13. 3 અને 13. તો આ પણ વિભાજ્ય છે, આ પણ વિભાજ્ય છે, સોરી નીચે જે છે એ અવિભાજ્ય આવશે, એટલે અવિભાજ્ય. નીચેની બંને સંખ્યા અવિભાજ્ય, ડાબી બાજુની બધી સંખ્યા અવિભાજ્ય. બરાબર? તો આ રીતે આપણે દાખલા ગણવાના છે. હવે આ આટલો તમે કરો, એના નીચે તમારે લખવાનું છે 156. એના ડાબી બાજુથી અવયવ ગણો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. બરાબર? એકવાર ગુણાકાર કરીને પણ જોઈ લો. 2 દુ 4, 4 તારી 12, 12 ગુણ્યા 13 કરો. 156 આવે છે કે નથી આવે ચેક કરી લેજો. 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. તો આ 156 ના અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના સ્વરૂપના આપણે સંખ્યા લખી. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. બરાબર? ચલો, ત્યારબાદ 3825. તો 3825 એના પણ આપણે અવયવ કરવાના. તો જોજો 3825 એ 4 અંકની સંખ્યા છે. જો 4 અંકનો સરવાળો કરો તો 3 + 8 + 2 + 5, 8 ને 2 10, 5 ને 3 8, એટલે કે 18. હવે 18 છે, 3 ના ઘડિયામાં 18 આવે તો આ ચાવીઓ કહેવાય. શું કહેવાય આને? ચાવીઓ કહેવાય. તમને જો ચાવીઓ વિશે તમે પાછલા ધોરણમાં શીખી ગયા હોય, કઈ ચાવી ક્યાં લાગે, કઈ કી કઈ જગ્યાએ ઉપયોગ થાય, તો તમે આસાનીથી આના અવયવ પાડી શકો. જેમ કે બધાનો સરવાળો કર્યો 18 આવ્યો. 18 3 ના ઘડિયામાં આવે? યસ આવે. તો આપેલી સંખ્યા પણ 3 થી ભાગાકાર એનો થશે, 3 થી વિભાજ્ય બનશે. તો આપણે 3 થી વિભાજ્ય કરી તો શું આવશે? 1275 ગુણ્યા 3 કરો 3825. હવે આ પણ 3 થી વિભાજ્ય થશે. તો કેવી રીતના ચેક કરીશું? બધાનો સરવાળો કરો. શું આવશે? 7 ને 9 10, 10 ને 5 15, 15 3 ના ઘડિયામાં આવે? હા આવે. તો આ 1275 3 થી વિભાજ્ય બનશે. તો એટલે વિભાજ્ય કર્યું, ભાગાકાર કર્યો તો જવાબ શું મળશે? 3 થી ભાગાકાર કરો તો આ જવાબ મળે 425. હવે 425 છે એટલે 3 થી તો હવે ભાગ ચાલશે નહીં. હવે 5 થી પ્રયત્ન કરવાનો. તો 5 થી આપણે પ્રયત્ન કરીએ તો 85 ગુણ્યા 5 કરો તો 425 આવે. બરાબર? અથવા તો 425 ભાગ્યા 5 કરી દેવાનું. 425 ભાગ્યા 5 85, તો 17 5 85. બરાબર? ને 17 1 17. આ એના અવયવ થયા. અવયવ વૃક્ષ બનાવીએ. આપેલ સંખ્યા સૌથી પહેલા લખીએ બ્રેકેટની અંદર. ડાબી બાજુ આપણે લખવાની છે અવિભાજ્ય સંખ્યા, જે આવશે 3, અને વિભાજ્ય સંખ્યા એ આવશે 1275. 1275 ના પાછા અવયવ પાડીએ આપણે. તો એમાં અવિભાજ્ય સંખ્યા આવશે 3, અને અહીંયા આવશે એ 425. 425 ના પણ પાછા આપણે અવયવ પાડીએ તો એક અવિભાજ્ય અવયવ ભાગ ચાલશે, એ આવશે 5, અને બીજો આવશે 85. બીજો કયો આવશે? 85. અને 85 ના પણ આપણે જો અવયવ કરીએ તો એ અવયવ આપણને મળશે 17 5 85, એટલે કે 17 અને 5. 17 અને 5 આ અવયવ થઈ ગયા. અવયવ વૃક્ષ બની ગયું. અવિભાજ્ય અવયવ તરીકે આપણે સંખ્યાને લખીએ 3825 બરાબર ડાબી બાજુ આવેલી બધી સંખ્યા અને નીચેની સંખ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. આ બધાનો ગુણાકાર તમે કરીને ચેક કરી દો 3825 આવે કે ન આવે. જો આવી જાય તો તમારો દાખલો સાચો છે. 5 નો વર્ગ. ને ન આવતા હોય ગુણાકાર કરીને તો તમારા આ અવયવોમાં કોઈ ભૂલ હોઈ શકે. બરાબર? લખવામાં ધ્યાન રાખે. ઘણી વાર 3 આપણે 2 વાર આવ્યા કે 3 વાર આવ્યા હોય તો ઘાતના સ્વરૂપે લખવામાં અહીંયા માથા ઉપર આપણે જો ભૂલ કરી દઈએ કે 3 ને 3 વાર લખી દેશું કે એક ઓછી કે વધારે ઘાત લખી દઈએ તો આપણા આ અવિભાજ્ય અવયવ ખોટા પણ પડી શકે છે. એટલે એનું ખાસ ધ્યાન રાખવું કે જે આપણે અવયવ કર્યા છે એકવાર ચેક પણ કરી લેવું ગુણાકાર કરીને, જેથી આપણે શ્યોર ખાતરી મેળવી શકીએ કે ભાઈ આપણો દાખલો સાચો છે, ચેક કરી શકીએ. ચલો, ચોથો દાખલો 5005. 5005 ના આપણે જો ભાગ કરીએ
તો પહેલા તો 5 થી જેનો ભાગ ચાલશે તો મળશે કેટલા? 5 થી ભાગાકાર કરીએ તો 1001. 1001 નો જો આપણે ભાગાકાર કરીએ તો 2 થી તો ચાલશે નહીં, 3 થી પણ ભાગ ચાલશે નહીં, 5 થી પણ ભાગ ન ચાલે, 7 થી પ્રયત્ન કરશો તો 7 થી તમને ભાગાકાર કરશો તો પ્રયત્ન કરશો તો મળશે 143. અને 143 પણ ઘણી વાર તમને ગૂંચવશે કે કઈ સંખ્યાનો ગુણાકાર 143 આવે. તો 13 ગુણ્યા 11 કરો તો 143 આવશે. તો આ એના અવયવ છે. અવયવ વૃક્ષ બનાવીએ. 5005 આપેલ સંખ્યા છે. ડાબી બાજુ આપણે લખવાની છે અવિભાજ્ય સંખ્યા જે આવશે 5. જમણી બાજુ આપણે લખવાની છે એ સંખ્યા 1001. ડાબી બાજુ ફરીથી આપણે સંખ્યા લખવાની છે એ છે 7 અને જમણી બાજુ આવશે 143. બરાબર? આ બે સંખ્યાઓ આપણે લખતા જઈએ છીએ. આ બે સંખ્યાઓથી આ સંખ્યા મળે છે એ ધ્યાન રાખવું. બરાબર? જેમ કે 11 અને 13 ના ગુણાકારથી તમને મળશે આ 143. તો એ અંતમાં આવશે 11 અને બીજો અવયવ એ છે 13. બરાબર? તો આ રીતે 5005 ના અવયવ જે મળશે એ છે 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. બરાબર? તો આ ઘાટ અહીંયા નથી, એક એક વાર જ બધા અવયવ આવે છે. તો આ સ્વરૂપે આપણે એને લખી શકાય. આ અવિભાજ્ય અવયવ છે. બધી સંખ્યા ચેક કરો. 5, 7, 11, 13 અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર? ચાલો ત્યાર પછી પાંચમો દાખલો 7429. હવે આ એવો દાખલો છે જેમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય. કેમ કે 2 થી ભાગાકાર કરો ન થાય, 3 થી પણ વિભાજ્ય ન થાય, 5 થી પણ ન થાય, 7 થી ન થાય, 11 થી ન થાય, 13 થી પણ ન થાય. 13 પછી આવે અવિભાજ્ય સંખ્યાઓમાં આપણે 17. તો 17 થી પ્રયત્ન કરજો તો થશે. એટલે આ સંખ્યા તમારે યાદ રાખવી પડશે અને સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ તો ખાસ પ્રયત્ન કરજો કે 17 થી ભાગાકાર કરશું તો આપણને મળશે 437. 437 જે છે એ 19 કે 23 કોઈ પણ એક સંખ્યાથી તમે ભાગાકાર કરશો તો તમને મળશે 23. 19 થી કરો તો 23 મળશે ને 23 થી કરો તો 19 મળશે. આ ત્રણ અવયવોના કોઈ બી અવયવો તમે આગળ પાછળ પણ કરી શકો. જેમ કે મેં અહીંયા લખ્યા છે, એક ઉદાહરણથી તમને સમજાવું. જેમ કે આપણે 156 ની વાત કરીએ છીએ તો 156 ના તમે આવા પણ અવયવ કરી શકો. સૌથી પહેલા 13 થી પણ ભાગ ચલવી શકો. કેટલાથી? 13 થી પણ ભાગ ચલવી શકો. ચલવો ભાગ, ભાગાકાર કરો, 156 ભાગ્યા 13 કરો. શું આવશે? કઈ સંખ્યા આવશે? 12. કઈ સંખ્યા આવશે? 12. બરાબર? હવે અહીંયા 12 તમે જો લખ્યા, અહીંયા 12 લખ્યા ને 13 એકુ 13 કરી દીધું તો આ દાખલો તમારો ખોટો. આ દાખલો તમારો ખોટો. કઈ રીતે કરી શકાય એ પણ તમને સમજાવું છું. જોજો. કેમ કે 12 એ આપણે ડાબી બાજુ તો આ વિભાજ્ય આવી ગયા. ડાબી બાજુ કઈ સંખ્યા આવી ગઈ? વિભાજ્ય. તો આ 12 છે ને એ ખોટા ગણાય. કેમ કે 12 તમે પછી અહીંયા લખશો, ડાબી બાજુ લખશો ને 12, એટલે આ રીતે ગણતરી તમારી ખોટી જાય. હવે તમારે શું કરવાનું? આની અંદર તમે આવું કરી શકો કે 156 છે, બરાબર? તમે એને 12 થી ભાગાકાર કરો તો કેટલા આવે? 13 આવી શકે ને? 13 આવી શકે? આવી શકે. તો 13 તો અવિભાજ્ય સંખ્યા છે ને, તો 13 અવિભાજ્ય સંખ્યા હોય ને તો એ ખરું છે ડાબી બાજુ. બરાબર? હવે આ 12 ના અડધા કરો તો 6 દુ 12, 6 દુ 12 થાય, 3 દુ 6 અને 3 એકુ 3. આપણે ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે જે પણ અવયવ આપણે પાડીએ એની અંદર પણ ડાબી બાજુ આવેલી દરેક સંખ્યા એ અવિભાજ્ય હોવી જોઈએ. આ કેવી હોવી જોઈએ? અવિભાજ્ય. બરાબર? ઓકે? જો પહેલા કર્યું એ પ્રમાણે જો તમે કરો તો ભૂલ થશે. ઓકે? સમજમાં આવે છે? ઓકે, ચાલો. આના વિશે જો કોઈ કન્ફ્યુઝન હોય, કંઈક પણ હોય તો તમે સ્ક્રીનશોટ પાડીને પણ એને કમેન્ટ કરી શકો છો. બરાબર? ઓકે, કરી દો. એક મિનિટ.
ગોટ ઇટ. ચાલે છે ને વિડીયો? ચાલો હવે 7429 એના આપણે અવયવ લખીએ. તો 7429 એના અવયવોમાં આવશે. એટલે આ અવયવ જે અવિભાજ્ય અવયવો છે ને એ ઉપર નીચે થઈ શકે, ઉપર નીચે થઈ શકે, પણ ખાસ ધ્યાન રાખવાનું કે ડાબી બાજુ તો અવિભાજ્ય અવયવ જ આપણે લખવાના. કોઈ વિભાજ્ય સંખ્યા આવી તમારા અવયવોમાં તો એ દાખલો ખોટો છે. ગુણાકારનો જવાબ સરખો આવી શકે, પરંતુ આપણે અવયવ પાડીએ છીએ અવિભાજ્ય, એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા સોરી 7429 એના બે અવયવ પડશે. એક અવયવ આવશે એ 17, બીજો અવયવ આવશે એ શું આવશે? 437. હવે માની લો કે તમે અહીંયા 17 આ ભાગાકાર કર્યો પણ 17 ની જગ્યાએ 19 કર્યો, તો આ સંખ્યા અહીંયા બદલાઈ જશે. આ 437 વાળી સંખ્યા બદલાઈ જશે, પણ તો પણ સાચું. અહીંયા 19 પણ આવી શકે, 17 નીચે પણ લઈ શકો. બરાબર? ઓકે. હવે 437 છે, એના બે ભાગ કરો તો એના બે ભાગમાં આવશે 19 અને 23. 19 અને 23. હવે જોજો બીજી એક વસ્તુ કે અહીંયા માની લો કે તમે 19 છે કર્યો ભાગાકાર. બરાબર? આ આપણી સંખ્યા છે 7429. તો અહીંયા તમને કોઈ સંખ્યા મળશે. હવે આ સંખ્યા કઈ સંખ્યા હશે? તો બીજા બે બાકીના અવયવો કયા કયા છે? અવિભાજ્ય છે, તે બી ધ્યાન રાખવાનું. 17 અને 23. 17 અને 23. તો 17 અને 23 નો ગુણાકાર કરો તો જે સંખ્યા મળે એ તમારા આ ખાનાની અંદર આવશે. તો પણ આ દાખલો સાચો. તો પણ આ દાખલો સાચો. ઓકે ઓકે. તો આ રીતે દાખલા થશે. ચાલો અવિભાજ્ય અવયવના સ્વરૂપે લખી દઈએ. 7429 17 ગુણ્યા 19 ગુણ્યા 23. આ આપણો જવાબ. બરાબર? આપણો પાંચમો દાખલો અહીંયા પૂરો થયો. હવે તમને હોમવર્ક આપવામાં આવ્યું છે. અહીંયા જે હોમવર્ક છે 30 દાખલાઓ તમારે જાતે પ્રયત્ન કરવાના છે. અને આ 30 દાખલાઓમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય મને એના વિશે તમારે કમેન્ટ કરવાની છે. કમેન્ટ કરશો તો એનો જવાબ જરૂરથી તમને આપવામાં જરૂર આવશે ને આવશે જ. બરાબર? ઓકે. તો આ 30 દાખલાઓ છે, સ્ક્રીનશોટ પાડી લેજો, નોટબુકની અંદર લખી દેજો આ દાખલાઓ, ને 1 બાય 1 તમારે આ બધા દાખલાઓની ગણતરી કરવાની છે. બરાબર? ને મને આશા છે કે તમે આ લેક્ચર જો ધ્યાનથી એકદમ જોયો હશે ને તો 100% તમને આ દાખલાઓ આવડશે જ. બરાબર? કોઈ વિદ્યાર્થીઓ વચ્ચેથી આ વિડીયો જોઈ રહ્યા છે તો શરૂઆતથી પાછા વિડીયો જોઈ, અને ખાસ બીજી એક વસ્તુ કે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં જોઈ કે સૌથી પહેલા ભાગ 1, ભાગ 2, પછી ભાગ 3. બરાબર? જો તમે ભાગ 3 જોઈ રહ્યા હોય આજે તો પહેલો અને બીજો પણ સૌથી પહેલા જોઈ લેજો, ત્યારબાદ પાછા ભાગ 3 માં આવજો. બરાબર? એક ઓર્ડરમાં જોજો ભાગ, તો તમને ખ્યાલ આવશે અને વધારેમાં વધારે સમજ એ રીતે પડશે. બરાબર? વચ્ચેથી જોશો તો કોઈ કન્ફ્યુઝન ઊભી જરૂરથી થશે. એટલે બધા જ વિડીયો ડિટેલમાં જોજો. બરાબર? તો અહીંયા આ હોમવર્ક તમારે કરવાનું છે. 30 દાખલાઓ છે. આ 30 દાખલાઓનો જવાબ પણ તમને નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. બરાબર? ત્યાં સુધી તમારે આ હોમવર્ક કરી લાવવાનું છે ને હોમવર્ક થઈ જાય ત્યારબાદ તમારે વિડીયોમાં જોઈને આના આન્સરો ચેક કરી લેવાના છે. બરાબર? આમાંના ઘણા દાખલાઓ જે છે એ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. તો અહીંયા આપણો આજનો વિડીયો કમ્પ્લીટ થાય છે. બરાબર? તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રને પણ શેર કરતા રહેજો. સાથે સાથે અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. આભાર. થેન્ક યુ.